શુભકામનાઓ, આયુષ્ય, આરોગ્ય અને સુંદર કવિતાઓ લખાય વાહ, એવી શુભકામનાઓ. શરૂઆત એક દિવ્ય પ્રસાદથી થઈ. ભગવાનની પાવડી મને મળી, હું તો ધન્ય થઈ ગઈ. કેમ કે આનાથી મોટો કોઈ પુરસ્કાર કવિતાનો હોઈ શકે નહીં. એ પણ વાંચ્યા પહેલાં પ્રાપ્ત થયો, તો એને હું ભગવાન રણછોડરાયની, માતાજીની, પરમાત્માની પરમ કૃપા સમજું છું. અને જેમના નિમિત્તે મને મળ્યું એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એટલે એક એવી રચનાથી શરૂઆત કરું છું કે જેમાં આવી જ કોઈક વાત ગૂંથાયેલી છે. ગઝલથી આરંભ થયો છે તો ગઝલ સંભળાવું છું, પણ ગઝલ છે છતાં એ આરતી છે. અને કેવી રીતે રચાઈ? તો ઘણા વર્ષો પહેલાં મને એવો વિચાર આવ્યો, હું પૂજા કરું, આરતી સાંભળું, બોલું, મંત્રો આપણી પાસે અદ્ભુત હોય છે, ભગવાનની પાસે બોલીએ, સાંભળીએ. મને વિચાર આવ્યો કે મારે મારી વાત કરીને ભગવાનની આરતી ઉતારવી હોય તો એક કવિ તરીકે કે ગઝલકાર તરીકે કે એક વ્યક્તિ તરીકે મારી પોતાની વાત એમની સાથે શું છે. એમાંથી આ એક રચના આવી. શીર્ષક છે આરતી. હર શ્વાસને ઉચ્છ્વાસનું કારણ ઉતારું આરતી. હર શ્વાસને ઉચ્છ્વાસનું કારણ ઉતારું આરતી. મારી હયાતીની બધી ક્ષણ ક્ષણ ઉતારું આરતી. મારી હયાતીની બધી ક્ષણ ક્ષણ ઉતારું આરતી. એટલે સમગ્ર અસ્તિત્વથી એક એક શ્વાસમાં, હયાતીની પ્રત્યેક ક્ષણમાં હું તો આરતી જ ઉતારું છું, સામે બેસું કે ના બેસું. હર શ્વાસને ઉચ્છ્વાસનું કારણ ઉતારું આરતી. મારી હયાતીની બધી ક્ષણ ક્ષણ ઉતારું આરતી. ધરતી પટે વિખરાઈને કણ કણ ઉતારું આરતી. ધરતી પટે વિખરાઈને કણ કણ ઉતારું આરતી. કેવી સુગંધોની સતત રણઝણ ઉતારું આરતી. આ તેજ પુંજો જો બધા આધાર વીણ ઘૂમ્યા કરે. ગ્રહો નક્ષત્રો બધા જ આ તેજ પુંજો જો બધા આધાર વીણ ઘૂમ્યા કરે. એની ગતિનું એક બસ કારણ ઉતારું આરતી. એની ગતિનું એક બસ કારણ ઉતારું આરતી. હું કેમ આરાધું કહે કંઈ પણ ખબર પડતી નથી.
ભગવાનને જ પૂછું છું, મને ખબર નથી પડતી. હું કેમ આરાધું કહે કંઈ પણ ખબર પડતી નથી. આના ખબર પડવાની જે સમજણ ઉતારું આરતી. આના ખબર પડવાની જે સમજણ ઉતારું આરતી. તારાથી આરંભાઈને તારા સુધી પૂરી સફર. તારાથી આરંભાઈને તારા સુધી પૂરી સફર. તારાથી આરંભાઈને તારા સુધી પૂરી સફર. વચ્ચે જુદાઈની ક્ષણો બે ત્રણ ઉતારું આરતી. વચ્ચે જુદાઈની ક્ષણો બે ત્રણ ઉતારું આરતી. નિત દેહનો દીપક જલે આયુષ્યનું ઘૃત ઓગળે. નિત દેહનો દીપક જલે આયુષ્યનું ઘૃત ઓગળે. તારું દીધેલું લે તને અર્પણ ઉતારું આરતી. તારું દીધેલું લે તને અર્પણ ઉતારું આરતી. તુજ પ્રેમની બાતી વણી, તુજ પ્રેમની બાતી વણી. આનંદથી છળહળ થઈ. તારા ઝીલેલા તેજની રજકણ ઉતારું આરતી. મારી હયાતીની બધી ક્ષણ ક્ષણ ઉતારું આરતી. હા, હવે એનો જ વારો છે. ઓમ એડિટિંગમાં જશે ને માઇક્રોફોન છે તમારા મોઢા નીચે દેખાતું નથી લોકો. હા હા, બસ બરાબર છે. આ રીતે થેન્ક યુ. હા, તમારા બસ ચાહકોને તમારું મોઢું દેખાય. થેન્ક યુ. જોજો તમે જોઈ લો. સરસ. આપણને સતત કૃપા તો વરસતી જ હોય છે. પાણી થોડુંક પીવું. કૃપા સતત વરસતી હોય છે અને ક્યારેક જિંદગીમાં એવો સમય આવે કે એ સતત વરસતી કૃપાનો અચાનક એટલો બધો અનુભવ થાય કે આપણે વ્યક્ત ના કરી શકીએ. આપણને એમ થાય કે બધી લઈ લઈએ પણ આપણી કોઈ કેપેસિટી હોય નહીં. તો એવી કોઈક અનુભૂતિની ક્ષણે જે શબ્દો આવ્યા છે, રવિભાઈની ફરમાઈશ છે, રજૂ કરું છું.
આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે હું કેટલુંક ઝીલું અનહદ અપાર વરસે આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે હું કેટલુંક ઝીલું અનહદ અપાર વરસે ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં, આ ચોમાસામાં નહીં, આ જુદું ચોમાસું છે. ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં આ તો અકળ અમસ્તું બસ વાર વાર વરસે. ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં આ તો અકળ અમસ્તું બસ વાર વાર વરસે. ભીંજાઉં નાવ ડૂબું આઘે તણાવ એવું, ભીંજાઉં નાવ ડૂબું આઘે તણાવ એવું, આ નેહના ગગનનો સઘળોય સાર વરસે. આ નેહના ગગનનો સઘળોય સાર વરસે. હા જો કહું તો વરસે, હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે. હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે. કંઈ ના કહું તો આવી આવી ધરાર વરસે. હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે. કંઈ ના કહું તો આવી આવી ધરાર વરસે. આવો જ અનુભવ થયો જ્યારે આ મારી પાસે આ ભગવાનની પાદુકા આવી. કંઈ ના કહું તો આવી આવી ધરાર વરસે. વિના માગે છલકી જવાય એવું કે છોડ થઈ જવાતું, છલકી જવાય એવું કે છોડ થઈ જવાતું, ઘેઘૂર ને ઘૂઘવતો એવો ખુમાર વરસે. છલકી જવાય એવું કે છોડ થઈ જવાતું, ઘેઘૂર ને ઘૂઘવતો એવો ખુમાર વરસે. આ ધોધમાર વરસે ચોમેર ધાર વરસે હું કેટલુંક ઝીલું અનહદ અપાર વરસે. બીજી એક મારી પ્રિય ગઝલ છે. અમે જ્યારે સાથે રહેવાનું નક્કી કર્યું તો કેટલાક લોકો મને તો કે મારા પેરેન્ટ્સને કે આમ ક્યાં રાખશે, શું કરશે, આ તમે શું કરો છો વગેરે વગેરે. તો એ વખતે આ રચના એક આવી કે આપણે ઘર માટે શું જોઈએ. એનું એફર્મેશન મળે છે કે હા તમારી વાત સાચી છે. એક બિંદુ વિસ્તર્યું સરવર થયું, એક બિંદુ વિસ્તર્યું સરવર થયું, ચાંચ લીધા બે તણખલા ઘર થયું. એક બિંદુ વિસ્તર્યું સરવર થયું, ચાંચ લીધા બે તણખલા ઘર થયું. શ્વાસનું વેગી ચરણ મંથર થયું, શ્વાસનું વેગી ચરણ મંથર થયું. સિંધુનું સોહવું તરત ગોચર થયું, શ્વાસનું વેગી ઝરણ મંથર થયું. સિંધુનું સોહવું તરત ગોચર થયું. એક આમંત્રણ અજાણી ભોમનું, એક આમંત્રણ અજાણી ભોમનું કે બધું મારું પલકમાં પર થયું. આમંત્રણ અજાણી ભોમનું કે બધું મારું પલકમાં પર થયું. એક રેખા આળખી તે શ્વાસમાં, એક રેખા આળખી તે શ્વાસમાં, આખું એ આકાશ
મુજ ભીતર થયો. ફરી વાહ વાહ. એક રેખા આળખી તે શ્વાસમાં આખું એ આકાશ મુજ ભીતર થયું. મેઘના સાતે સમુદ્રો ખળભળ્યા. મહેકના સાતે સમુદ્રો ખળભળ્યા. ચાંદની જેવું જ કંઈ, એટલું બધું સૂક્ષ્મ છે કે ચાંદનીથી એ વધારે સૂક્ષ્મ. ચાંદની જેવું જ કંઈ ઝરમર થયું. મેઘના સાતે સમુદ્રો ખળભળ્યા. ચાંદની જેવું જ કંઈ ઝરમર થયું. આંખ ખોલીને નથી જોવું કશું. આંખ ખોલીને નથી જોવું કશું. બહારથી અદકું બધું અંદર થયું. આંખ ખોલીને નથી જોવું કશું. બહારથી અદકું બધું અંદર થયું. તે કહ્યું ના, મેં કશું પૂછ્યું નહીં. તે કહ્યું ના, મેં કશું પૂછ્યું નહીં. એ ક્ષણોના મંડપે લો ઘર થયું. તે કહ્યું ના, મેં કશું પૂછ્યું નહીં. એ ક્ષણોના મંડપે લો ઘર થયું. એક બિંદુ વિસ્તર્યું, સરોવર થયું. ચાંચ લીધા બે તણખલા, ઘર થયું. ABCD, યસ. હા, ચોક્કસ. રાહત ઇન્દ્રોની કહે છે કે જે કવિતા સમજાય એ સારી છે, જે ના સમજાય બહુ જ સારી છે. સારીઓનો ક્યાંય આપણે વચ્ચે બચા માંગેલી આપણે મળી. એનો આખો વિભાગ જ જોઈએ. કાગળ મૂકેલો હશે કદાચ હશે. ના મળી ગઈ. ના મળી ગઈ. સારી. એક વખત આની પાછળની એક નાનકડી સ્ટોરી છે, તમને ગમશે. મારા કુટુંબનું એક નાનું બાળક આના જેવું, તો એ ચંદ્ર સાથે વાત કરે છે, પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું. એટલે એમ કે છે મૂન મૂન કમ. હવે મને મારી અંદર એટલું બધું આ એક વાક્ય સાંભળીને એટલું બધું ચાલ્યું કે આપણે નાના હતા ત્યારે શું કહેતા હતા? ચાંદા મામા આવો. હવે એની પાસે મૂન છે, ભાવ છે, પણ પરદેશી ભાષામાં એ ભાવ નથી આવતો. અને આ એક એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું. પછી મને ખ્યાલ આવ્યો કે મારા માટે ગુજરાતી શું છે, અને આવી લગભગ 7-8 રચનાઓ આવી. એમાંથી તમને 1-2 રચના સંભળાવું છું અને પછી આપણે પૂરું કરીએ. હું ક્યાં જઈશ? પૂરું કરશો તો હું ક્યાં જઈશ? એટલે મારું પૂરું કરીએ. તો બરોબર. એટલે મુખ્ય પ્રોગ્રામ શરૂ કરીએ. હોય તે
તમે તો રાજા છો. હે? તો એ બે રચના છે જે આ ગુજરાતીમાં વાળી. સ્વાગત છે. સંભવ એક એમણે જે કહ્યું બારાખડી વાળી એ, અને એક આ મૂન વાળી. ABCD ભણો ભલે પણ કખ ગઘ ભૂલો નહીં. આહા. ABCD ભણો ભલે પણ કખ ગઘ ભૂલો નહીં. મમ્મા ડેડી કહો ભલે પણ માં ને બાપુ ભૂલો નહીં. વાહ ક્યાં વાત. ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ઉપચારમાં ખોટું કંઈ જ નથી. ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ ઉપચારમાં ખોટું કંઈ જ નથી. સૌનું સારું થજો હંમેશા એમ પ્રાર્થવું ભૂલો નહીં. વાહ વાહ. થેન્ક યુ સોરી એવું કહેવાથી શું પતી જશે? થેન્ક યુ સોરી એવું કહેવાથી શું પતી જશે? તાણા વાણા રેશમ ગૂંથ્યા ઋણાનુબંધે ભૂલો નહીં. દેશ દેશના રંગો ચાખો માણો ફોરમ પરફ્યુમ જેવી. શસ્ય શ્યામલા ભારતની માટીની સોડમ ભૂલો નહીં. દેશ દેશના રંગો ચાખો માણો સોડમ પરફ્યુમ જેવી. શસ્ય શ્યામલા ભારતની માટીની સોડમ ભૂલો નહીં. માધ્યમ તો વાહક રે કેવળ વિચારને માહિતીતમ. માધ્યમ તો વાહક રે કેવળ વિચારને માહિતીતણું. જે વાણીમાં હૈયું ધબકે, આ બધા કવિઓ છે સામે એના માટે ખાસ છે. જે વાણીમાં હૈયું ધબકે સાદ મધુરો ભૂલો નહીં. જે વાણીમાં હૈયું ધબકે સાદ મધુરો ભૂલો નહીં. અંકલ આંટી કહીએ ત્યાં તો ગોથા ખાતા સંબંધો. માસી કે ફોઈ કે કાકી કે કોણ? આંટી એટલે કોણ? અંકલ આંટી કહીએ ત્યાં તો ગોથા ખાતા સંબંધો. કાકા મામા માસી ફૈબા મીઠાશ ઝીણવટ ભૂલો નહીં. કાકા મામા માસી ફૈબા મીઠાશ ઝીણવટ ભૂલો નહીં. સકલ વિશ્વને બાથ ભરો ને પૃથ્વી પોતાની જ કરો. એવું તો આપણા ગુજરાતીઓને બહુ આવડે છે. સકલ વિશ્વને બાથ ભરો ને પૃથ્વી પોતાની જ કરો. નાનકડું ઘર ફળિયું દીવો શીતલ ઉજાસ ભૂલો નહીં. નાનકડું ઘર ફળિયું દીવો શીતલ ઉજાસ ભૂલો નહીં. પીઝા બર્ગર ચાઇનીઝ ને જાણો માણો સ્વાદ કરો. લાડુ સુખડી શાક ભાખરી ગરમ રોટલી ભૂલો નહીં. લાડુ સુખડી શાક ભાખરી ગરમ રોટલી ભૂલો નહીં. દાળ ઢોકળી વાર કેટલી ઝટપટ પુડલા ને ખીચડી. દાળ ઢોકળી વાર કેટલી ઝટપટ પુડલા ને ખીચડી. ફાસ્ટ ફૂડ તો અચરો કચરો. ફાસ્ટ ફૂડ આ બધું ફાસ્ટ જ છે. કેટલી વાર દાળ ઢોકળી વાર કેટલી ઝટપટ પુડલા ને ખીચડી. ફાસ્ટ ફૂડ તો અચરો કચરો. આરોગો પણ ભૂલો નહીં. શુભ દિન શુભ પળ જોઈ મજાનું ઇંગ્લિશ જર્મન ફ્રેન્ચ શીખો. માની બોલી મીઠી ગરવી ગીરા ગુર્જરી ભૂલો નહીં. માની બોલી મીઠી ગરવી ગીરા ગુર્જરી ભૂલો નહીં. ABCD કહો ભલે હાય બાય હાવ આર યુ ઓકે નેટ ચેટથી વાત કરો. કા કેમ છે આવ આવજે લેકા ટહુકા ભૂલો નહીં. કા કેમ છે આવ આવજે લેકા ટહુકા ભૂલો નહીં. હેરી પોટર અત્યારે બધા બહુ વાંચે હેરી પોટર છોકરાઓ, તો પછી મેં વાંચ્યું કે આમાં શું છે. હેરી પોટર જાદુ ઘેલો સાચકલો જબરો હીરો. વૃંદાવનનો બંસી બજૈયો કૃષ્ણ કનૈયો ભૂલો નહીં. એનાથી મોટો હીરો કોઈ નથી. આપણને એને યાદ અપાવી કે હું છું હો અહીંયા. કેટલું બધું એકદમ
વૃંદાવનનો બંસી બજાયો કૃષ્ણ કનૈયો ભૂલો નહીં. માના ધાવણ તોલે આવે એવું કંઈ પણ હોય ખરું? માના ધાવણ તોલે આવે એવું કંઈ પણ હોય ખરું? જવાબની દુનિયામાં એક જ સવાલ સાચો, ભૂલો નહીં. ABCD ભણો ભલે પણ કખ ગઘ હવે આમૂનવાળી મારી છેલ્લી રચના. બાળક પહેલો અક્ષર બોલે ગુજરાતીમાં. તમારા બાળકોને પહેલો અક્ષર ગુજરાતી શીખવાડજો, ભૂલતા નહીં. બાળક પહેલો અક્ષર બોલે ગુજરાતીમાં, માના મીઠા હાલરડાની વાણી સુણતા ચડતું ઝોલે ગુજરાતીમાં. કોયલ કૂકુ ગુજરાતીમાં, ચકલી ચીંચી ગુજરાતીમાં, લીલો લીલો પોપટ સીતારામ બોલતો ગુજરાતીમાં. લીલો લીલો પોપટ સીતારામ બોલતો ગુજરાતીમાં. કાગનો કાળો ડગલો ચમકે ગુજરાતીમાં, કાકા બોલ્યો ગુજરાતીમાં. ઠાગા ઠૈયા કરતો કેવો ગુજરાતીમાં. બાર ગાઉએ બોલી બદલે ગુજરાતીમાં. મમ્મા માપો ગુજરાતીમાં, દૂધું પીવું ગુજરાતીમાં, ભૂ પીવું છે ગુજરાતીમાં. પીકોકને તો મોતીચરણ તો મોર કહે છે ગુજરાતીમાં. પીકોકને તો મોતીચરણ તો મોર કહે છે ગુજરાતીમાં. મૂન છે ને તે ચાંદા મામા ગુજરાતીમાં. એક એક નેચરની સાથે રિલેશન છે. પર્યાવરણની વાતો લોકો આજે કરે છે, આપણા તો લોહીમાં છે. મૂન છે ને તે ચાંદા મામા ગુજરાતીમાં. સન છે ને તે સૂરજ દાદા ગુજરાતીમાં. કાવ એ કેવળ કાવ નથી. કાવ એ કેવળ કાવ નથી, એ ગૌમાતા છે ગુજરાતીમાં. કાવ એ કેવળ કાવ નથી, એ ગૌમાતા છે ગુજરાતીમાં. ગાંધી તો ગાંધી બાપુ છે ગુજરાતીમાં. ક્રિશ નથી, એ કામણગારો કાનુડો છે ગુજરાતીમાં. ક્રિશ નથી, એ કામણગારો કાનુડો છે ગુજરાતીમાં. ગુજ્જુ તો ગુર્જર ભાષી છે ગુજરાતીમાં. બેબી તો વાલો દીકો છે ગુજરાતીમાં. બકરી બેન તો બે બે બોલે ગુજરાતીમાં. હોંચી હોંચી કોણ હરખતું ગુજરાતીમાં. હૂપ હુપાહૂપ કોણ કૂદતું ગુજરાતીમાં. જગત જરા સહેલું લાગે છે ગુજરાતીમાં. જગત જરા સહેલું લાગે છે ગુજરાતીમાં. દાદીમાં તો કહે વાર્તા ગુજરાતીમાં. ભાભો છે ને ઢોર ચારતા ગુજરાતીમાં. કોઠી પડતી આડી રે ભાઈ ગુજરાતીમાં. છોકરે રાડ પાડી રે ભાઈ ગુજરાતીમાં. એક બિલાડી જાડી રે ભાઈ ગુજરાતીમાં. પાછી પહેરે સાડી રે ભાઈ ગુજરાતીમાં. એક દલો પરવાડી રે ભાઈ ગુજરાતીમાં. એક ભુવાની વાડી રે ભાઈ. કેવી વાર્તાઓ છે. મંદિર વિશ્વ રૂપાળું રે ભાઈ ગુજરાતી છે ને. મંદિર તારું વિશ્વ રૂપાળું. મંદિર વિશ્વ રૂપાળું રે ભાઈ ગુજરાતીમાં. નહીં રે એને તાળું રે ભાઈ ગુજરાતીમાં. બધી બાજુ ખુલે છે ગુજરાતીના બારણા. સકલ વિશ્વને અડકો રે ભાઈ ગુજરાતીમાં. રમીએ અડકો દડકો રે ભાઈ ગુજરાતીમાં. અધમધ રાતે નિહારિકાઓ આબ વચાળે ગરબે ઘૂમે ગુજરાતીમાં. અધમધ રાતે નિહારિકાઓ આબ વચાળે ગરબે ઘૂમે ગુજરાતીમાં. ઘૂમતા ઘૂમતા એકમેકને તાળી દેતી ગુજરાતીમાં.
વિરાટનો હિંડોળ નાનાલાલ વિરાટનો હિંડોળો ઝાકમ જોળ ઝૂલે ગુજરાતીમાં વિરાટનો હિંડોળો ઝાકમ જોળ ઝૂલે ગુજરાતીમાં કોક કવિને ગાન દિશાઓ સઘળી ખુલે ગુજરાતીમાં કોક કવિને ગાન દિશાઓ સઘળી ખુલે ગુજરાતીમાં શ્વાસ નિરંતર સોહમ સોહમ ગુજરાતીમાં કઈ ભાષામાં લાવશો આવો ભારતમાં જ શક્ય છે શ્વાસ નિરંતર સોહમ સોહમ ગુજરાતીમાં કોણ પૂછતું કોહમ કોહમ ગુજરાતીમાં ઇંગ્લિશ જર્મન ફ્રેન્ચ સ્વાહિલી સટ સટાસટ બોલી દઈએ ગુજરાતીમાં ઇંગ્લિશ જર્મન ફ્રેન્ચ સ્વાહિલી સટ સટાસટ બોલી દઈએ ગુજરાતીમાં કોઈ પણ હો વેશ ગમે તે દેશ અમારું હૈયું ધબકે ગુજરાતી કોઈ પણ હો વેશ ગમે તે દેશ અમારું હૈયું ધબકે ગુજરાતીમાં બાળક પહેલો અક્ષર બોલે ગુજરાતી હવે નમસ્કાર એવું લાગે છે કે સ્વજનોની વચ્ચે જ આવીને બેઠી છું અને રવિભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ